રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા આયોજિત કરવામાં આવતા યુવા ઉત્સવના અનુસંધાને અમરેલીની સુવિખ્યાત દીપક હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાના યુવા ઉત્સવનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં 400-500 જેટલા સ્પર્ધકોએ પાર્ટિસિપેટ કરેલું હતું। રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગની પ્રવૃત્તિઓ ગાંધીનગર કમિશનરશ્રીની કચેરી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને જિલ્લા યુવા વિકાસ અધિકારી અમરેલી તથા દીપક હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાના યુવા ઉત્સવનું આયોજન અમરેલીની દીપક હાઈસ્કૂલ ખાતે કરવામાં આવેલું હતું, જેમાં કલા વિભાગની, સાંસ્કૃતિક વિભાગની અને સાહિત્યિક વિભાગની અલગ અલગ સ્પર્ધાઓમાં જિલ્લાભરમાંથી એટલે કે 11 તાલુકાઓમાંથી પ્રતિનિધિત્વ કરતા સ્પર્ધકો વચ્ચે સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું। કલા વિભાગમાં ચિત્રકલા અને સર્જનાત્મક કારીગરી, સાહિત્ય વિભાગમાં નિબંધ વક્તૃત્વ સ્પર્ધા, શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધા, દોહાચન ચોપાઈ અને લોકવાર્તા તથા અન્ય સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું। તો સાંસ્કૃતિક વિભાગમાં લોકગીત, ભજન, હળવું કંઠીય સંગીત, શાસ્ત્રીય કંઠીય સંગીત, અલગ અલગ પ્રકારના શાસ્ત્રીય વાદ્ય સંગીત, સમૂહ નૃત્ય, લોક નૃત્ય, સમૂહ ગીત અને અન્ય સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં 15 વર્ષથી 20 વર્ષ અ વિભાગ અને 21 વર્ષથી 29 વર્ષના બ વિભાગના સ્પર્ધકો અને 15 થી 29 વર્ષ એમ સંયુક્તમાં કેટલાક સ્પર્ધામાં ખુલ્લા વિભાગની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલું હતું। ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા પ્રતિવર્ષે આ પ્રકારનો યુવા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં તાલુકા કક્ષાથી સ્પર્ધાઓ શરૂ થાય છે। તાલુકામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર સ્પર્ધકો જિલ્લા કક્ષાએ આવે છે, તેમની વચ્ચે સ્પર્ધા થાય છે અને જિલ્લાના શ્રેષ્ઠ નિર્ણાયકો દ્વારા તેમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય કલાકારોની પસંદગી થાય છે। પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર કલાકાર ઝોન કક્ષાએ સ્પર્ધા માટે જાય છે। ઝોનમાં પ્રથમ અને દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરનાર સ્પર્ધકો અને કલાકારો રાજ્ય કક્ષાએ જાય છે અને રાજ્ય કક્ષાએ અમુક સ્પર્ધાઓમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર સ્પર્ધકો રાષ્ટ્રીય કક્ષાએ પાર્ટિસિપેટ કરવા માટે જાય છે। આ રીતે રાજ્ય સરકાર સાંસ્કૃતિક ક્ષેત્રમાં કામ કરતા સ્પર્ધકો, કલાકારોને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરે છે। સંસ્થાના વડા ડૉક્ટર અમિતભાઈ ઉપાધ્યાય અને અન્ય લોકો દ્વારા દીપ પ્રાગટ્ય કરી સમગ્ર કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવેલો હતો। સમસ્ત કાર્યક્રમમાં નિર્ણાયકશ્રીઓના નિર્ણયથી તમામ સ્પર્ધકો આનંદિત થયેલા હતા। જી સર, હું અશરફ કુરેશી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીમાંથી પ્રાંત યુવા વિકાસ અધિકારી, ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર, જિલ્લા વહીવટી તંત્ર અમરેલી અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી અમરેલી દ્વારા આજે દીપક હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાના યુવા ઉત્સવ સ્પર્ધાનું આયોજન થવા જઈ રહ્યું છે। ત્યારે અગાઉ સરકાર દ્વારા તાલુકા કક્ષાએ આ સ્પર્ધાઓનું આયોજન થયું હતું અને તમામ કૃતિઓમાં જે તાલુકા કક્ષાએ કલાકારો વિજેતા થયા છે તે આજે 600 જેટલા બહોળી સંખ્યામાં કલાકારો અહીં દીપક હાઈસ્કૂલ અમરેલી ખાતે ભાગ લેવા આવ્યા છે। અહીંયાથી એ કલાકારો પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરશે અને અહીંયા એમની જે કંઈ કલા છે, પોતાની જે રિધમ છે, તાલ છે, સૂર છે, એમાં અહીંયા ગીતો ગાશે, લોકનૃત્યની સ્પર્ધાઓ થશે, કથક થશે, ઓડિસી થશે, એવી 26 જેટલી સ્પર્ધાઓ અહીંયા યોજવામાં આવી રહી છે। અહીંયાથી જે વિજેતા કલાકારો છે એમને આગામી કક્ષાએ ગુજરાત સરકાર દ્વારા પ્રદેશ કક્ષાની યુવા ઉત્સવ સ્પર્ધાઓનું આયોજન થવાનું છે, એમાં